પાટણમાં આંગણવાડીની બહેનોની માંગ ન્યાય માટે સંઘર્ષ. પાટણ જિલ્લા સેવા સદન ખાતે આજે શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અનેક આંગણવાડી કાર્યકર બહેનો એકઠી થઈ. તેઓએ પોતાની વ્યાજબી માંગણીઓ માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને પગાર ધોરણ વધારાના પરિપત્ર માટે તાકીદ કરી. સેવા કરું છું પણ માનધન ઓછું કેમ? આંગણવાડી કાર્યકર બહેનોનું કહેવું છે કે તેઓ ગરીબ અને પીડિત પરિવારોના બાળકો માટે શિક્ષણ અને પોષણ સુવિધાઓ આપતી મહત્વની કામગીરી કરે છે, છતાં તેમના મહેનતાણામાં ન્યાય મળે તેમ નથી. સરકાર દ્વારા વિવિધ ગોઠવણીઓની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તેનો સીધો લાભ તેમને સમયસર મળતો નથી. રોજગાર કે શોષણ? હાલની સ્થિતિ એવી છે કે આ બહેનો ઓછા પગાર પર લાંબા સમયથી કામ કરી રહી છે. અગાઉ કેટલાક મુદ્દાઓ પર અસરકારક દ્વારા પગલાં ભરવામાં આવ્યા હતા, પરંતુ હજી પણ પ્રતિકાર અને લડત ચાલુ છે. કલેક્ટરશ્રીની પ્રતિક્રિયા. આજે પાટણ કલેક્ટરશ્રી સમક્ષ રજૂઆત દરમિયાન બહેનોએ પોતાની સમસ્યાઓનું વિસ્તૃત વર્ણન કર્યું. અધિકારીઓએ તેમને સહાનુભૂતિપૂર્વક સાંભળીને કહ્યું કે સરકારના માર્ગદર્શન મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આગળ શું? આંગણવાડી બહેનો સરકાર તરફથી સ્પષ્ટ અને તાત્કાલિક નિર્ણયની અપેક્ષા રાખી રહી છે. જો તેમની માંગણીઓ સંતોષાશે નહીં તો તેઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે. આ વિષય પર વધુ અપડેટ માટે જોડાયેલા રહો.